ચોખંડી શાક માર્કેટથી ઈદગાહ મેદાન સુધી ચાલતી વરસાદી કાંસની તથા અન્ય કામગીરી મંથર ગતિએથી ચાલતી હોવાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। સ્થાનિકો દ્વારા આજરોજ તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। કહેવાતી સ્માર્ટ સિટી વડોદરામાં પ્રજા ટેક્સ ભરે છે પણ વિકાસ અટકી ગયો છે। अन्य महानगरपालिकाओनी तुलनामां वीएमसीनो विकास सत्ताधीशों अने वहीवटी तंत्रना प्रतापे मंथर गतिए छे। शहरना चोखंडी नानी शाक मार्केट विस्तारमां पालिका द्वारा विकास कामगीरीना नामे खोदकाम 2 महीना उपरना समयथी करेल छे। लोकोना जणाव्या अनुसार आश्रे 3.5 करोड़ना काम माटे थती मंथर गतिनी कामगीरीथी लोको हवे परेशानी अनुभवी रह्या छे। वरसादी कांसमां कचरो भरायेल छे, तेनी स्वच्छता थती नथी। गंदकी, मच्छरो सहितनी समस्याथी लोको परेशान छे। शाकभाजी वेचता वेपारीओ पण तकलीफ पड़ी रही है अने खरीदवा आवनार ग्राहकोने पण मुश्केली अनुभवता होय छे। लोकोने अवरजवरमां पण तकलीफो थाय छे। वाहन व्यवहारना प्रश्नों पण निर्माण थई रह्या छे, पण सत्ताधीशो अधिकारीओना पेटनुं पाणी हालतुं नथी। वारंवार रजूआतो छतां पण उकेल न आवता आजे स्थानिको तथा वेपारीओ द्वारा तंत्र विरुद्ध विरोध प्रदर्शन कर्युं हतुं तथा वहेली तके समस्याना निराकरणनी मांगणी करी हती। लोकोए पोतानी समस्या मीडिया समक्ष व्यक्त करी हती। तात्कालिक निराकरण लवाय अने मंथर गतिनी चालती कामगीरी बुलेट ट्रेननी गतिए थाय तेवी मांगणी पण करी हती। आगामी दिवसोमां वरसाद आवशे ते पूर्वे कामगीरी गुणवत्तासभर नहीं थई तो लोकोनी मुश्केलीओ वधु वधशे तेवी भीति पण लोकोए व्यक्त करी हती। जो वहेली तके गुणवत्तायुक्त कामगीरी नहीं थाय तो चूंटणीना बहिष्कारनी पण लोकोए तैयारी दर्शावी हती। उल्लेखनीय छे के वोर्ड नंबर 14 અને 16 में वरसादी पाणीनो भरावो न थाय ते माटे वर्षो जूनी कास खोलीने तेनी सफाईनी कामगीरी शरू करवामां आवी हती, परंतु धीमी गतिनी कामगीरीथी लोको हवे परेशान थई रह्या छे। आ संदर्भे आजे विरोध प्रदर्शन बाद आवतीकाले पालिकामां आवेदनपत्र आपी रजूआत करवामां आवशे तेम पण रहीशोए जणाव्युं हतुं। आज रोज चौखंडी शाक मार्केट जो वाड़ी विस्तार में आवेली है, जेनो प्रोजेक्ट 3.5 किलोमीटरनो छे अने जेनुं काम छेल्ला 3 महीनाथी चालू छे, ते छतां તમે જોઈ શકો છો કે જે ગોખળ ગતિએ કોર્પોરેશન ભ્રષ્ટ નીતિના કારણે કામ નથી કરી રહી, એના કારણે અહીંના રહેવાસીઓને તકલીફ પડે છે અને તમે રહેવાસી પણ મારી પાછળ જોઈ શકો છો કેટલી મોટી માત્રામાં રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા છે વિરોધ લઈને। કારણ કે એક બાજુ કોરોના વકરી રહ્યો, એક બીજી બાજુ ચોમાસાની સિઝન પ્રારંભ થતો હોય ને એવામાં પણ જો ચોખ્ખાઈ ના કરવામાં આવે તો આવનાર દિવસોમાં ગંદકી વધુ ફેલાય, રોગચાળો ફેલાઈ શકે છે, જેના કારણે આજે વિરોધ કરવામાં આવ્યો છે। છેલ્લા કયો વિસ્તાર છે, શું સમસ્યા? ચોખંડી નાની શાક માર્કેટ 3.5 મહિનાથી આ લોકો એવું કીધેલું કે એક જ મહિનામાં કામ પૂર્ણ થઈ જશે, બરાબર। હવે તમે જુઓ, બધે ઠેરે ઠેર જુઓ, બધે ગટરો તૂટ્યો છે અને મચ્છરનો ત્રાસ એટલો બધો વધી ગયો છે, એટલા ઘણા લોકો બીમાર છે। કોણ જોવા આવે છે? કેમ કે આ બધા જ મહિલા શાકભાજી લાવીને શાકભાજી વેચીને ખાય છે, પણ રાત્રે મચ્છર તમે જોશો ને તો ખબર પડે મચ્છર ચાલુ થઈ જાય છે, એટલા ખતરનાક મચ્છર અને છે ત્યાંથી તો ત્યાં સુધી। હવે આ કામગીરી ક્યારે આ લોકો પતાવશે? હા, ટૂંક સમયમાં જો 6 મહિના ઇલેક્શન આવી રહ્યું છે, બરાબર, એનો ઉગ્ર આંદોલન અમે કરીશું। આ વિસ્તારના અમે નાની શાક માર્કેટ, ચુનારાવાડ, ગોયા દરવાજા, વાડી જાંબુડી કુઈ અને આ પાછળનો વિસ્તાર, આ બધા અમે ઉગ્ર આંદોલન કરવાના છે। મારું નામ મહેશ મોદી। વડોદરા ચોખંડી નાની શાક માર્કેટનો વિસ્તાર છે। આ વિસ્તારમાં તમે જોઈ રહ્યા છો કે બધા જ મધ્યમ વર્ગના અને સામાન્ય વર્ગના લોકો વેપાર અહીંયા ખરીદી કરવા આવે છે। મારે એટલું જ કહેવું છે કે સૌથી વધારે ગુજરાતમાં એક કેટેગરીમાં ટેક્સમાં લેવાતો જો વિસ્તાર હોય તો આ વિસ્તાર છે। સૌથી વધારે ટેક્સ અહીંથી લો છો, પરંતુ વિકાસના નામે વિનાશ કરી બેઠા છો। આજે જો કેટલા વર્ષોથી વડોદરામાં અહીંયા આ શાક માર્કેટ કેટલું જૂનું છે। સર સયાજીરાવ ગાયકવાડની વખતથી આ શાક માર્કેટ સારું ચાલતું હતું, પરંતુ છેલ્લા વખતથી ફક્ત વિકાસના નામે 2 મહિનાથી કોઈ કામ નથી થઈ રહ્યું, માત્ર ને માત્ર વાતો થઈ રહી છે। કારણ કે અહીંયા એમને કટકી નથી મળવાની। અહીંયા સામાન્ય લોકો રહે છે, અહીં ગરીબ લોકો રહે છે, મધ્યમ વર્ગના લોકો રહે છે, એમને કટકી નથી મળવાની, તેથી અહીંયા કામ નથી થઈ રહ્યા। લોકોને મારે એટલું કહેવું છે કે ભાઈ તમે સ્માર્ટ સિટીની વાત કરો, સ્માર્ટ સિટીની વાતો બાજુ પર મૂકો, અહીં સારી સિટી આપવામાં પણ તમે નિષ્ફળ ગયા છો। આજે સ્વચ્છતાનો અભિગમ મહાત્મા ગાંધીજીએ આપ્યો હતો, નરેન્દ્ર મોદીજીએ કીધું સ્વચ્છતા રાખો, પરંતુ ભારતીય જનતા પાર્ટીના અહીંના શાસકો એ સ્વચ્છતાને વેચીને વિનાશ નોતરવા પડ્યા છે। આજે દરેક નાગરિકો અહીંયા બેઠા છે, દરેક વેપારીઓ બેઠા છે, પોતે અહીંયા સ્વચ્છતા ઈચ્છે છે, સારું માર્કેટ ઈચ્છે છે। જો સ્વચ્છતા હશે, સારું માર્કેટ હશે તો ત્યાં એમની ગ્રાહકી પણ વધારે થશે, અહીંયા શહેરીજનો પણ સારી રીતે તેમને એ ખરીદી કરી શકશે। માત્ર
અહીંયા જે શાકભાજી વેચે છે ખેડૂતો સારી રીતે પકવે છે, સારી રીતે એમને ધોઈને આ લોકોને વેચવા આપે છે, આ લોકો પણ સારી કાળજીથી વેચવા માંગે છે, પરંતુ અહીંયા વિનાશ તરજીને અહીંયા જે ધૂળો ઉડે છે તેની લીધે વેપારીઓ જે વેચી રહ્યા છે એમને નુકસાની થઈ રહી છે અને સ્વાસ્થ્યને લીધે જે લોકો અહીંથી ખરીદી રહ્યા છે તેમને ઘરે જઈને વારંવાર ધોવા પડે છે. એ શાકભાજી એક વસ્તુ છે કે રોટી, કપડાં અને મકાન એ 3 મુખ્ય વસ્તુ છે એ મળવી જ જોઈએ, સારી રીતે મળવી જોઈએ, પરંતુ અહીંયા જે આપણે શ્વાસમાં આરોગ્ય છે તેને લીધે કેટલી બીમારીઓ થાય છે એ બધી પરિસ્થિતિનો ખ્યાલ રાખ્યા વગર માત્ર ને માત્ર કોર્પોરેશન પોતાની રોકડી કરવા માટે અહીંયા બેઠું છે. અને અહીંયા લોકોને એક જ અરજ છે કે આ વખતે જો થોડા દિવસોમાં કામ પૂરું નહીં થાય તો આ મોરચો 100% કોર્પોરેશન જશે અને ત્યાં ભૂખ હડતાલના આંદોલન થશે.